સૌને રામ કબીર. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરોના સેવાભાવી સેવકો તરફથી આજના કબીર વિઝડમ કાર્યક્રમમાં જોડાયેલ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ સ્વર્ગસ્થ સંન્યાસી શ્રી બાવાજી ઈશ્વરભાઈ પરમારથીનો ઓડિયો વિડીયો સત્સંગને સાંભળી આ કાર્યક્રમ દ્વારા તેમને શ્રદ્ધાંજલિ આપીશું. તેમનો પરિચય સાન એન્ટોનિયો નિવાસી શ્રીમતી આશાબેન ભક્ત આપશે. સમય મળીએ આ કાર્યક્રમને નેક્સ્ટ લેવલ ઉપર લઈ જવા અંગે કોઈ ભક્તજનોના પ્રતિભાવો કે સૂચનો હશે તો ચર્ચા વિચારણા કરીશું. સમાજના માનનીય પ્રમુખશ્રીના સૂચનો બાદ કાર્યક્રમની સમાપ્તિ કરીશું. તો સૌ સાથે મળી આપણા સદગુરુને નમન કરી આશીર્વાદ લઈએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સર્વત્ર સુખિનઃ સંતુ સર્વે સંતો નિરામય સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. વિશ્વમાં સર્વે સુખી રહો, સર્વે નિરામય દુઃખ રહિત હો, સર્વેનું કલ્યાણ થાઓ તેવી ભાવના સાથે હાલની મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે સેવા આપી રહેલ સર્વે ડૉક્ટર્સો અને હેલ્થકેર વર્કર્સોની સુખાકારી માટે તેમજ સમગ્ર વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલા આપ્તજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓની ચિર શાંતિ અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તે શુભ ભાવના સાથે સૌએ પ્રભુને પ્રાર્થના કરી. વિશેષમાં ભારતમાં આપણા ભક્ત સમાજના ઘણા ગામોમાં કોરોનાનો સેકન્ડ વેવ પૂરજોશમાં વધી રહ્યો છે. ખાસ કરીને કોરોના દિગ્ગજની આજુબાજુના ગામોની સ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે. લોકડાઉન, ટેસ્ટિંગ, રસીકરણ સામે ભક્ત પરિવારો ઝઝૂમી રહ્યા છે. તે સર્વેની સુખાકારી માટે પણ ફરીથી પ્રભુને પ્રાર્થના. દર રવિવારે નિયમિત રીતે આ કબીર વિઝડમ કાર્યક્રમમાં આપણે સૌ ભક્તજનો જોડાઈએ છીએ. તે ખૂબ જ આનંદની વાત છે. આ કબીરની વાણી અને શિખામણો સ્વ અધ્યાય માટે ખૂબ જ ઉપયોગી થઈ છે. તેને સમજી તે રૂપે જીવન જીવવાની સમજ મળે અને આ કાર્યક્રમના માધ્યમથી સૌ ભક્તજનો એકબીજાના પાસેથી શીખીએ, જાગૃત થઈએ, તે જ આ કાર્યક્રમનો હેતુ છે. વસંત ઋતુ અને ફાગણનો મહિનો. આજે ફાગણ સુદ પૂનમ, હોળી ધૂળેટીનો ઉત્સવ. આપણા સમાજમાં આવા તહેવારો વર્ષોથી ઉત્સાહથી ઉજવીએ છીએ. આજની હોળીમાં સર્વે ભક્તજનોના તમામ દુઃખ અને દર્દ હોમાઈ જાય અને આવતીકાલની ધૂળેટીમાં જીવનના દરેક રંગોથી રંગાઈ પોતાના વિચારોને મેઘતા રાખીએ, જીવન ખુશીઓ અને ઉમંગથી ભરી દે એવી શ્રી રામકબીર ભક્ત સમાજ તરફથી સૌ ભક્તજનોને પર્વની ખૂબ ખૂબ શુભકામના. હવે શ્રીમતી આશાબેન સ્વર્ગસ્થ પરમાર્થીનો પરિચય આપી કાર્યક્રમને આગળ વધારશે. રામકબીર. આશાબેન. રામકબીર. ઓમ સદગુરુ કબીરાય નમઃ. ઓમ સદગુરુ કબીરાય નમઃ. પૂજ્ય ઈશ્વર કાકાનો પરિચય તો કેમ આપી શકું, છતાં પણ આ જવાબદારી મને સોંપાઈ છે તો હું ઈશ્વર કાકા વિશે હું જેટલા એમને જાણું છું, સમજુ છું, તેની થોડી વાતો કરીશ. આપણા ભક્ત સમાજનું કલેવર, બંધારણ કહો કે ગઠન, તે કેટલાક અતિશય સુગંધિત વ્યક્તિત્વથી ઘડાયું છે. સૌ પ્રથમ કોણ હશે એનો ખ્યાલ મને નથી,
પણ મારી સમજણની જાણમાં જે વ્યક્તિત્વો આવ્યા છે એમાંના એક અતિશય સુગંધિત અને પૂજ્ય વ્યક્તિત્વ તે પૂજ્ય શ્રી ઈશ્વર કાકા. હું પણ કપૂરામાં જ જન્મી એટલે એમનો વિશેષ પરિચય અને સ્નેહ પામી શકી. એમનો ભગવા કલરનો કુર્તો અને હૃદયમાં એવો જ વૈરાગી ભાવ એટલે બધા એમને બાવાજી તરીકે ઓળખે. ખૂબ વિદ્વાન પૂજ્ય શ્રી ઈશ્વર કાકા શ્રી કબીર સાહેબની વાણીનો અર્થ પચાવી જનાર અને એટલે જ કદાચ પૂજ્ય શ્રી યોગેશ્વરજીએ એમને પરમાર્થી એવું નામ આપ્યું. પરમનો અર્થ પામીને જાણીને પચાવી જનાર પરમાર્થી. એમનું કાર્યક્ષેત્ર ખૂબ બહોળું. જે એમના પરિચયમાં આવ્યા છે તે એમના વિશે જાણે જ છે. એક જીવનમાં જાણે ઘણા બધા વ્યવસાયો કર્યા, વિવિધ પ્રયોગો કર્યા, એનાથી સૌ પરિચિત છે. સમાજની પણ સેવા કરી. આપણા મુખપત્ર કબીરવાણીના તંત્રી પણ રહ્યા. આદિવાસીઓના ઉત્થાનમાં પણ એમનો એટલો જ ફાળો. ઉનાઈ અને એ સાઈડના આદિવાસીઓમાં પૂજ્ય ઈશ્વર કાકાનું નામ અતિશય સન્માનપૂર્વક લેવામાં આવે છે. ઘણા બધા આદિવાસીઓના જીવન એમણે ગાડી પર લાવ્યા, એમને સુધાર્યા પણ છે અને એમને મદદ પણ ભરપૂર કરી છે. પણ મને એમનું ખૂબ ગમતું વ્યક્તિત્વનું પાસું તે એમનું વિદ્વાન વ્યક્તિત્વ. પરમ તરફનો એક અલગ લગાવ. સમાજમાં પૂજ્ય શ્રી ગુરુદેવ કબીર સાહેબની વાણીને જીવંત રાખવાના એમના પ્રયત્નો અને લગ્ની. એમના 5 પુસ્તકો રૂપે પ્રત્યક્ષ છે. જ્ઞાન ગોદડી અને બીજા 5 પુસ્તકોથી આપણે સૌ ભક્ત સમાજ પરિચિત જ છીએ. અને કોઈને પણ ઓળખવું હોય તો એમની વાણી પર્યાપ્ત છે. આ 5 પુસ્તકો એમની સમજથી શોભે છે. આજે આપણે એમને સાંભળવાના છીએ. આપણા પ્રતિ એમનું યોગદાન ઘણું છે, જે વાંચવાથી જ સમજી શકાશે. એક પુસ્તક લખતા પહેલા મને યાદ છે, પૂજ્ય શ્રી ઈશ્વર કાકા અલ્હાબાદ યુનિવર્સિટીમાં લગભગ 1 મહિનો સુધી એમણે સંશોધન કરેલું. 1 મહિનો અલ્હાબાદ રોકાયેલા. અને ઘણી વખત તો કોઈક વાર મને એવું લાગે કે ઈશ્વર કાકાનું જ્ઞાન એટલું બધું અપ્રતિમ અને અદ્ભુત છે કબીર સાહેબની વાણી તરફનું કે વિદ્વાનો પણ કદાચ ઝાંખા લાગે, પણ આપણે એમને વાંચીએ નહીં, સમજીએ નહીં એટલે કદાચ આપણને અઘરા પણ લાગે ઈશ્વર કાકા. પણ એમણે જે સમજૂતી આપી છે કબીર સાહેબના બધા પદોની તે એકદમ સરળ છે. આપણે સાવ સહજમાં સમજી શકીએ એટલી સુંદર સમજૂતી છે એમની આ કબીર સાહેબ પ્રતિની લગ્નીને કહેવા માટે એમની વાણી ખૂબ સમર્થ છે. અને મને તો ખૂબ ગર્વ થાય કે આવા વિદ્વાન વ્યક્તિત્વ આપણા ભક્ત સમાજના છે, કપૂરાના છે અને આપણા પોતાના છે. અને એમની આ વાણી હજી પણ પુસ્તકોમાં એવી જ જીવંત છે. સાથે સાથે એમની આ ઓડિયો કેસેટ આપણે કે વિડીયો જે કંઈ આજે આપણે સાંભળવાના છે તેના પરથી આપણને સહજ ખ્યાલ આવશે કે કબીર સાહેબના અઘરા પદો કે અઘરા શબ્દો જે આપણે નથી સમજી શકતા તે એમણે ખૂબ સરળ ભાષામાં સમજાવ્યા છે. પૂજ્ય ઈશ્વર કાકા વિશે વધુ ના કહેતા હવે આપણે એમની વાણી જ સાંભળીએ. સમય મળે એમના પુસ્તકો સમજીએ અને વાંચીએ એ જ એમના પ્રત્યે સાચી શ્રદ્ધાંજલિ હશે. તો વધુ ના કહેતા હું આપ સૌને રિક્વેસ્ટ કરીશ કે આપણે એમની જ વાણી સાંભળીએ. રામ કબીર. साईं के संग सासुर आई. સાઈ એટલે સ્વામી પરમાત્મા. સાઈ કે સંગ સ્વામીની સાથે સાસુર આઈ, સાસરે આવ્યો આ જીવ. આપણે આગળ વિચારી ગયા, પ્રેમ લક્ષણ ભક્તિની વાત કરી ગયા
કે પ્રેમ લક્ષણા ભક્તિમાં જીવ પોતાને પત્ની માને અને પરમાત્માને પતિ માને. તે પ્રેમ લક્ષણા ભક્તિના સંદર્ભમાં કબીર સાહેબે આ પદમાં એવું કહ્યું કે માનવ દેહ ધારણ કરીને આ જીવ આ જગતમાં આવ્યો તે એમને એમ નથી આવ્યો, એ પોતાના સ્વામીની સાથે આવ્યો છે, પોતાના પતિની સાથે આવ્યો છે. એ વધારાની જે જાગૃતિ જે છે તે વધારાની જાગૃતિ આ પદમાં આપણને જણાય છે કે જીવ એકલો નથી આવ્યો, એ પોતાના પતિની સાથે આવ્યો છે. સાંઈ કે સંગ પોતાના સ્વામી પરમાત્માની સાથે સાસરે આવ્યો છે. આ જગતમાં આ જગત સાસરું છે, કારણ કે આ જગત પરમાત્માની કૃતિ છે, પરમાત્માનું સર્જન છે. પરમાત્મા એ સર્જનની અંદર સમાઈ ગયેલા છે, સંતાઈ ગયેલા છે. પરમાત્મા આ જગતની અંદર સર્વે આપક રીતે રહેલા છે. બ્રહ્માંડમાં અણુએ અણુમાં તેની હસ્તી છે, તેની હાજરી છે. એ ભાવ પહેલેથી અને તેનો અનુભવ કબીર સાહેબે પણ કર્યો છે. એટલે કબીર સાહેબ કહે છે કે આ જીવ સાસરે આવ્યો, પણ સાસરે આવ્યો તે પોતાના પતિની સાથે આવ્યો છે. પરમાત્મા એના પતિ છે, તેની સાથે આવ્યો છે, તેની કૃપાથી આવ્યો છે, તેની સાથે જ આવ્યો છે, તેની કૃપાથી જે જીવી રહ્યો છે. ભાન રહેતું નથી વધારે સમય. જન્મ ધારણ કર્યા પછી એ ભૂલી જાય છે, પોતાના સ્વરૂપને ભૂલી જાય છે, પોતાના નિજી સ્વરૂપને ભૂલી જાય છે. પોતાના નિજી સ્વરૂપમાં જે પરમાત્મા એની સાથે આવેલા છે તેને એ ભૂલી જાય છે. અને પછી આ જગતમાં પોતાની રીતે જીવવા માંડે છે, પોતાના મનસુબા પ્રમાણે જીવવા માંડે છે. પોતે જે સંસ્કારની પોટલી લઈને આવે છે એ સંસ્કારની પોટલી પ્રમાણે જીવવા લાગે છે અને પરમાત્માને ભૂલી જાય છે. સાંઈ કે સંગ સાસુર આઈ, રવિન્દ્રનાથ ટાગોરને આ પદ ઘણું ગમતું. આ પદ રવિન્દ્રનાથ ટાગોરને ખૂબ ગમતું કે કેટલું સરસ આ પદ છે. રવિન્દ્રનાથ ટાગોરે આ પદને ખૂબ મહત્વ આપ્યું અને પોતે 100 પોએમ્સ ઓફ કબીર નામનો ગ્રંથ, નાની સરખો ગ્રંથ એમને પ્રકાશિત કરેલો ઈસવીસન 1915માં. અને ત્યારથી આ પદ ખૂબ જાણીતું થયું. સાંઈ કે સંગ સાસુર આઈ. એ જીવ પછી એ પરમાત્માને યાદ કરતો નથી, પોતાના પતિને યાદ કરતો નથી, એ બીજી જ વસ્તુમાં પડી જાય છે. સંગ ન સૂતી સ્વાદ ન જાની. પરમાત્માની સાથે આવ્યો પણ એ સંગને માણ્યો નહીં, એણે સંગનો આનંદ પણ માણ્યો નહીં. સંગ ન સૂતી. એ જીવ પરમાત્માના સંગથી જ આવ્યો, સાથે જ આવ્યો, પણ એની સંગની મજા એણે માણવી જોઈએ, તે મજા એણે માણી જ નહીં. સ્વાદ ન જાની. અને પરમાત્માના સંગની અંદર જે પરમ સુખની પ્રાપ્તિ થાય છે, પરમ સુખ માણવાની મજા આવે છે, તેનો સ્વાદ પણ એને લીધો નહીં. એણે સ્વાદ પણ લીધો નહીં. જોબન ગો સપને કે નહીં. જોબન એની પોતાની આખી યુવાવસ્થા એમને એમ ચાલી ગઈ. ગો, આ ગો શબ્દ આપણને અહીંયા આપણે ધ્યાન ખેંચે છે. ગો અંગ્રેજી ગો મીન્સ ટુ ગો. અહીંયા પણ એ જ ભાવથી વપરાયેલો છે આ શબ્દ. જુઓ, અંગ્રેજી ભાષાની સાથે આપણી ભાષા પણ કેટલીક કેવો તાલ મિલાવે છે. જોબન ગો સપને કી નહીં. જોબન ચાલ્યું ગયું, જોબન વીતી ગયું. જોબન ગો સપને કી નહીં. સપનાની માફક, સપનું જેમ વીતી જાય અને આપણને ખબર નહીં પડે, તેમ આ જોબન, આ યુવાની, આ ઘણો અગત્યનો સમય કે જે સમયની અંદર એ ધારે તે કરી શકે. એટલી બધી મનમાં પણ એટલી શક્તિ હોય, આત્મામાં પણ એટલી શક્તિ હોય. બધી જ રીતે યુવા અવસ્થામાં એને પરમાત્મા યાદ આવ્યા જ નહીં. સંગ ન સુસંગની મજા માણી નહીં. સ્વાદ ન જાની.
એનો જે અમૂલક સ્વાદ છે, અનુપમ સ્વાદ છે, એની જે મજા છે તે પરમ સુખ પણ માણ્યું નહીં. અને યુવાવસ્થા સપનું ઊંઘમાં આવે અને સમય વીતી જાય, તે જ રીતે સમય વીતી ગયો. અફસોસ થાય છે જીવને. સાંઈ કે સંગ સાસુ, એને સાવધાન બને, સજાગ બને, ત્યાર પછી એને આવું દુઃખ થાય છે. ઘર જ નહીં. તે આ પદ છે. કબીર સાહેબે જાગૃતિ આવ્યા પછી જે સંવેદના જાગે છે હૃદયમાં કે મારાથી કશું થઈ શક્યું નહીં, આટલો બધો અમૂલક અવસર પ્રભુએ આપણને આપ્યો, પણ એ અવસરને જાણી શક્યા નહીં, સમજી શક્યા નહીં, માણી શક્યા નહીં. એની જાગૃતિ આવે, એની સજાગતા આવે, ત્યારે માણસને જે દુઃખ થાય, જે વેદના થાય, તે વેદના અહીં કબીર સાહેબે સરસ રીતે વ્યક્ત કરી છે. સાંઈ કે સંગ સાસુર આઈ, સાસરે આવ્યો જીવ. પરમાત્માને ભૂલી જાય છે. ભૂલી જઈને શું કરે? ભૂલી જઈને આ જગતના વ્યવહારમાં પડી જાય. અને વ્યવહારનું જગત શું કેવું હોય છે આપણે જાણીએ છીએ. વ્યવહારનું જગત 20 વર્ષનો છોકરો થાય એટલે લગ્ન કરવા માટે વાલાઓ ખટપટ કરવા માંડે. ભાઈ હવે સગાવાલા એમ કે છે કે તારી ઉંમર થઈ ગઈ, તું લગ્ન કરી લે. એટલે સગાવાલાઓ બધા ભેગા થાય અને એને આ પાર્થિયામાં, આ ભૌતિક દુનિયામાં બીજા લગ્ન કરાવડાવે. જીવ તો સાસરે જ આવેલો છે, લગ્ન કરીને જ આવેલો છે, પણ એ આવતી પણ નથી. અને સંસારમાં એવો રચ્યો બચ્ચો થઈ જાય છે કે પછી જનાચાર મિલી લગ્ન સોચાઈ. આ વ્યવહારમાં મા બાપ અને બીજા સગાઓ ભેગા થાય, જનાચાર મિલી લગ્ન સોચાઈ. લગ્ન નો વિચાર, સોચાઈ, સોચ એટલે વિચારવું, લગ્નનો વિચાર કરવા માટે કે હવે એને લગ્ન કરાવો. એને લગ્ન કરાવવા માટે જે તૈયારી કરવી પડે તે કરો. એને ઘર બતાવવામાં આવે, એને પત્ની બતાવવામાં આવે, એને બધું બતાવવામાં આવે, અને જીવ પછી તે રીતે તૈયાર થાય. તૈયાર થાય, હા પાડે. હા પાડે એટલે જના 5 મિલી મંડપ છાઈ. અને બીજા બધા સગાવાલાઓ મંડપ બનાવે લગ્નનો. લગ્નનો મંડપ બનાવે, લગ્નનો ઉત્સવ માણે. મંડપની સાથે બધું જ આવે. મંડપની સાથે શોભા આવે, નાચગાન આવે, ખાવાનું પીવાનું આવે, બધું જ આવે. એટલે કબીર સાહેબ કહે છે કે જના 5 મિલી મંડપ છાઈ. એને લગ્નનો મુહૂર્ત જોઈ મંડપ બાંધે અને ઉત્સવની તૈયારી કરે, ઉત્સવ માણવા માંડે બધા. જના 4 મિલી લગ્ન સોચાઈ, જના 5 મિલી મંડપ છાઈ. સખી સહેલી મંગ લગાઈ. અને જે બધા મિત્ર મંડળ હોય, સખી હોય, બહેનો હોય, ભાઈ, એ બધા ભેગા થઈને મંગલ ગીત ગાવા માંડે. મંગલ ગીત ગાવા માંડે. સખી સહેલી મંગલ ગાય. અને બધા ભેગા થઈને આ રીતે વ્યવહારમાં આ જીવ જે લગ્ન કરીને આવેલો છે, લગ્ન કરીને સાસરે જ આવેલો છે, તે જીવને બીજી વાર લગ્ન કરાવે છે. અહીંયા ભૌતિક રીતે પાર્થિવ દુનિયામાં લગ્નથી જોડી દેવા પ્રયત્ન કરે છે. અને સુખ દુઃખ માથે હળદી ચઢાઈ. હળદી એટલે પીઠી. પીઠી ચોડે અને સુખ દુઃખમાં એ જીવને લાખી દે. સુખ દુઃખ રૂપી હળદની પીઠી ચોરી દે બધા સગાવાલાઓ. સગાવાલાઓને આનંદ માણવો છે, ખાવું પીવું છે, નાચગાન કરવું છે લગ્નના બાને. અને પહેલાં જે જીવ જે છે એ જીવને પીઠી ચડાવી દે. પીઠી ચડાવી દે તે શેની પીઠી? સુખ દુઃખની પીઠી. સુખ દુઃખની પીઠી ચોરી દે. અને હવે ખેલ જે ખેલવું હોય તે આમ રમતો કરી દે. સુખ દુઃખ માથે હળદી ચઢાઈ.
પીઠી એને લગાવી દીધી અને લગ્ન કરાવી દીધા. લગ્ન કરાવી દીધા. મંડપ બનાવ્યો, બધા ભેગા થયા અને પીઠી ચોરીને એના લગ્નની તરી. પછી બીજો તુક્કો કબીર સાહેબ આપણી ભૌતિક જગતનો વર્ણવે છે. નાના રૂપ પરી મન ભાવરી. બ્રાહ્મણને બોલાવવામાં આવે, બ્રાહ્મણ સપ્તપદી ફેરવે, તે હવે સપ્તપદી ફેરવે છે. ભાવરી એટલે ફેરા, ભાવરી એટલે ફેરા. નાના રૂપ પરી મન ભાવરી. નાના રૂપ એટલે અનેક રૂપ ધારણ કરનાર. નાના રૂપ પરી મન ભાવરી. આ મન જે છે તે અનેક રૂપો ધારણ કરનારું છે. તે મનને ફેરા ફેરવે છે પેલા બ્રાહ્મણો. સપ્તપદીના ફેરા લગ્ન કરતી વખતે 7 ફેરા ફેરવડાવે. ગાંઠી જોરી ભયપતિ આવી એટલે પછી બંને પત્નીનો સાડીનો છેડલો અને પતિનો છેડલો એને ગાંઠ વાળીને બાંધી દે છે અને પછી 7 ફેરા ફેરવે છે. નાના રૂપ પરી મન ભાવરી ગાંઠી જોરી. ગાંઠ મારીને ગાંઠી જોરી ભયપતિ આવી અને 7 ફેરા ફરીને પછી છાપ મારી દે છે કે હવે આ તારો પતિ. આ ભૌતિક જગતની વ્યવહારની દુનિયામાં આ રીતે લગ્ન કરાવવામાં આવે છે. સપ્તપદી ફેરવીને પછી છેલ્લે કહેવામાં આવે છે હવે તું એનો પતિ ને તું એની પત્ની. આ રીતે જાહેર કરવામાં આવે છે. ગાંઠી જોરી ભયપતિ આવી અને પછી જે બધા ભેગા થયેલા હોય, બધા મહાજનો, બીજા લોકો, ઇતર લોકો, તે શું કરે? આશીર્વાદ આપવાનું કામ કરે. અરગ દેઈ દેઈ ચલી સુહાસિની. આશીર્વાદ આપતા જાય, બધા આશીર્વાદ આપતા જાય. અરગ અર્ઘ્ય આશીર્વાદ, અર્ઘ્ય આપતા જાય. અરગ દેઈ દેઈ ચલી સુહાસિની. જે બીજા લગ્ન કરી ચૂકેલા છે, આ રીતે સપ્તપદી ના ફેરા ફરી ચૂકેલા છે, લગ્ન કરી ચૂકેલા છે, એવા જે મહાજન છે, બીજા માણસો જે છે, તે માણસો એને આશીર્વાદ આપીને વિદાય થાય છે. અર્ઘ દેઈ દેઈ ચલી સુહાસિની. પણ હકીકતે શું થાય છે? આવા ભૌતિક લગ્ન કરવામાં આવે છે, પાર્થિવ દુનિયામાં આવા લગ્ન કરવામાં આવે છે, સપ્તપદીના ફેરા ફેરવવામાં આવે છે. પણ કબીર સાહેબ અહીંયા એક ઝટકો મારે છે, બરાબર ઝટકો મારે છે. કબીર સાહેબ કહે છે ચોંકહી રાંડ ભઈ સંગ સાઈ. જેવા સપ્તપદીના ફેરા ફર્યા, ચોંકહી એટલે એ ચોકમાં જ 7 ફેરા ફરી ગયા, છાપ મારી દેવામાં આવી પતિ પત્નીની અને બધાએ આશીર્વાદ પણ આપ્યા. પણ ઘટના શું બને છે? ચોંકહી, ચોકમાં જ, એ મેદાનમાં જ, એ લગ્નના મંડપમાં શું થાય છે? રાંડ ભઈ, રાંડે છે, રાંડે છે. રાંડ ભઈ સંગ સાઈ. પોતાનો પતિ પરણીને આવેલો છે એની સાથે, આ જીવની સાથે, તેની હાજરીમાં જ એ રાંડે છે. વિધવા બને છે, વિધુર બને છે, વિધવા બને છે બંને. કાં પતિ ગુજરી જાય, કાં પત્ની ગુજરી જાય. એ જોડું સાથે રહેતું નથી. કંઈક ઘટના બની જાય છે, કંઈ ને કંઈ એવી અવસ્થા આવી જાય છે, બંને છૂટા પડે છે, ભલે ને સપ્તપદીના ફેરા ફરેલા હોય. ચોંકહી રાંડ ભઈ સંગ સાઈ. આ જગતના ચોકમાં આ જીવ આ રીતે લગ્ન કરે છે. પણ દુઃખની વાત એ છે કે આ જગતની અંદર જ એ રાંડે છે, રાંડે છે. કાં તો વિધવા બને છે, કાં વિધુર બને છે. આ જગતની પરિપાટી છે, લગ્નની પરિપાટી છે આવી. આ રીતે લગ્ન થાય છે અને આ રીતે રંડાય છે, બધા જીવો બધા રંડાય છે. એટલે કબીર સાહેબ વેદનાપૂર્ણ કહે છે કે જીવ સમજતો નથી ત્યાં સુધી આ બધું ચાલ્યા કરે છે. પણ જેવો સમજણ આવે છે કે અરે સંગ ન સૂતી સ્વાદ ન જાની, મેં તો કંઈ કર્યું જ નહીં, માણ્યું જ નહીં. જોબન ગો સપને કી નાઈ. મારું યુવાવસ્થા તો બધી ચાલી ગઈ એમ જ.
મેં તો કશું કર્યું નહીં. એ જાગૃતિ આવી, સભાનતા આવી ત્યારે દુઃખ થયું. ત્યાં સુધી તો એને દુઃખ થયું નહોતું. તો દુઃખ ત્યારે થાય છે જ્યારે જાગૃતિ આવે છે, ત્યારે જ વેદના થાય છે. એટલે કબીર સાહેબ આ જે અવસ્થા જે છે ભૌતિક વ્યવહારના જગતની, તે અવસ્થાને કરુણતાપૂર્વક રજૂ કરે છે કે એ જે સપ્તપદીના ફેરા ફરનારા જોડકાઓ ક્યાં તો વિધવા બને છે, ક્યાં તો વિધુર બને છે, અને પોતાનું જીવન એમ જ વેડફી દે છે. પોતાના પતિદેવ પરમાત્માની સાથે પોતે આ જગતમાં જન્મ લે છે તે સમજી શકતા નથી. ખરેખર તો પતિદેવ સાથે જ આવેલા છે. જે આત્મા જે છે એ જ પતિદેવ છે. સાંઈ કે સંગ સાસુર આઈ. રંડાય છે દરેક જીવ. ભયો બિયાહ ચલી બિન દુલ્હા. કેવી કરુણતા છે. સ્મશાને લઈ જવામાં આવે છે. એ જે રંડાય છે તેને સ્મશાને લઈ જવામાં આવે છે. એનો વિવાહ થઈ ગયો, એમે એ લગ્ન કરીને જ પતિ સાથે આવેલો છે, જીવ આવેલો છે, અને અહીંયા પણ પાછા બીજી વાર લગ્ન કર્યા. ભયો બિયાહ અને દુલ્હા વગર, પતિદેવ વગર સ્મશાને લઈ જવામાં આવે છે. ભયો બિયાહ ચલી બિન દુલ્હા. આ રીતે લગ્ન તો કરી દેવામાં આવે છે, પણ પતિદેવ વિના આ જીવ પાછો સ્મશાનમાં જાય છે, બળીને ભસ્મ થાય છે, અને જીવન નકામેનું ચાલી જાય છે. બાટ જાન સમધી સમજાઈ. સગાવાલાઓ એને સમજાવે છે. જે નથી સ્મશાને જતો તેને સમજાવે છે કે આમ કરવું જોઈએ, તેમ કરવું જોઈએ. સુફિયાણી સલાહ બધી આપે છે. બાટ જાન સમધી સમજાઈ. પણ ખરી હકીકત કોઈ કહેતું નથી કે તારા તો લગ્ન થઈને જ, તું તો લગ્ન કરીને જ આવેલો છે પતિદેવની સાથે. અહીંયા જગતમાં જન્મ ધારણ કરીને આવેલો છે, તારા પતિ સાથે જ છે. એ તરફ કોઈ આપણું ધ્યાન દોરતું નથી. કબીર સાહેબ સગાવાલાને સુફિયાણી સલાહ આપતા બતાવે છે, અને એ સુફિયાણી સલાહ પણ કેવી નકામી ઠરે છે. કોઈ જ્ઞાન પ્રાપ્ત થતું નથી, કોઈ સમજ જીવમાં આવતી નથી. ભયો બિયાહ ચલી બિન દુલ્હા, બાટ જાન સમધી સમજાઈ. કહે કબીર હમ ગૌને જઈ બે. જીવમાં જે જીવ, કબીર સાહેબ છે કે અમારી જાગૃતિ આવી ગઈ છે જીવમાં. જે જીવમાં જાગૃતિ આવી ગઈ છે કે અરે હું તો ખરેખર લગ્ન કરીને આવેલો છું, મારી સાથે મારા પતિદેવ છે જ. મેં તો અત્યાર સુધી કોઈ જે કરવું જોઈએ તો કર્યું જ નથી, મજા માણી જ નથી, પરમ સુખની પ્રાપ્તિ કરી જ નથી. એટલે કબીર સાહેબ હવે કહે છે, કહે કબીર હમ ગૌને જઈ બે. કબીર સાહેબ કહે છે એવો જે જાગૃત જીવ છે તે એવો વિચારવા લાગે છે કે હવે ગૌને જઈ બે, હવે હું પતિની સાથે જ રહીશ. હવે હું આવા લગ્ન નહીં કરું, હું આવા લગ્ન નહીં કરું, આવા બનાવટી લગ્ન નહીં કરું, આવા બીજા લગ્ન નહીં કરું. હું તો પતિની સાથે જ રહીશ. ગૌને જઈ બે. આણું કરીશ પતિ સાથે, પતિને માફી માંગીશ, આણું કરીશ, માફી માંગીશ, અને સાથે જ રહીશ. તરબ કંત લે તૂર બજાઈ. અને તૂર બજાઈ. તૂર એટલે આપણા આદિવાસીઓ તૂર વગાડે. એ લોકોને ત્યાં પ્રસંગ એવા આવે ત્યારે એ લોકો તૂર બજાવે, તૂર વગાડે. સાધન તૂર વગાડે. અને તૂર વગાડે ત્યારે માને કે કોઈ મંગલ ઉત્સવ થઈ રહેલો છે, એવું માને બધા આદિવાસીઓ. એટલે એ તૂર સાંભળીને ત્યાં બધા ભેગા થાય. તેમ કબીર સાહેબ કહે છે કે આવું જે જાગૃત જીવ છે, જે જાગી જાય છે, જે જીવ. સ્વામી રામદાસ લગ્નના મંડપમાં બેઠેલા હતા, અને લગ્નના સાવધાન સાવધાન પેલો બ્રાહ્મણ કહેતા હતા, અને તરત જ એમનામાં જાગૃતિ આવી ગઈ, અને એ મંડપ છોડીને ભાગી ગયેલા. સ્વામી રામદાસ દક્ષિણ ભારતમાં થઈ ગયા, તે સ્વામી રામદાસ ભાગી ગયેલા, અને એમનામાં જાગૃતિ આવી ગયેલી, અને એમને ખબર પડી ગયેલી કે મારા તો લગ્ન થઈ ગયેલા છે, મારો તો પતિદેવ છે,
અને તે રામદાસ ભાગી ગયેલા. તો કબીર સાહેબ કહે છે, તરબ કંત લે તૂર બજાઈ, હું તરત જ હું સ્વામીની સાથે તૂર બજાવીને, એટલે મંગલ ગીત ગાતો ગાતો સ્વામીની સાથે મંગલ મજા માણતો માણતો આ ભવસાગરને પાર કરી જઈશ, આ ભવસાગર હું પાર કરી જઈશ. આ રીતે કબીર સાહેબ આ પદ આપણને સમજાવે છે. જે જીવમાં જાગૃતિ આવે છે જન્મ ધારણ કર્યા પછી, અને તે જીવ પોતાની જે જાગૃતિ આવ્યા પછી જે વેદના થાય છે તે વેદના આ પદમાં એમણે રજૂ કરી છે. જાગૃત જીવની વેદના. જે જાગૃત નથી એને કોઈ વેદના નથી થતી, પણ જે જાગૃત જીવ થાય છે, સજાગ થાય છે, જેને ભાન આવે છે કે મારી સાથે તો આત્મા પતિ મારી સાથે આવેલા જ હતા, હું સાસરે જ આવેલી છું, અને મારે જે કરવું જોયું તે મેં કર્યું જ નથી, એવું જ્યારે ભાન પ્રગટ થાય છે ત્યારે એને જે દુઃખ થાય છે, જે વેદના થાય છે, તે વેદના કબીર સાહેબે આ પદમાં રજૂ કરી છે. ઘરમાં જ રહીને મનને વૈરાગી બનાવીને પરમાત્માની પ્રાપ્તિ થઈ શકે છે, એવી સમજણ આપનારા માણસો, સંતો, ગુરુઓ કબીર સાહેબને પસંદ છે, વધારે ગમે છે. મન કો ભાવે, મનને અમને અમારા મનને એવું બધું ખૂબ ગમે છે. કબીર સાહેબ કહે છે કે ભૂલે કો ઘર લાવે. જે પંથ ભૂલી ગયેલા છે, જે પોતાના નિજ સ્વરૂપને પણ ભૂલી ગયેલા છે અને ગેરમાર્ગે ચાલ્યા કરે છે, ખોટા માર્ગે ચાલ્યા કરે છે, તેને માર્ગદર્શન આપીને પ્રેમપૂર્વક પાછા પોતાના ઘરમાં લઈ આવે છે, તેને તેનું સાચું ઘર બતલાવે છે, તેવા સંતો, તેવા ગુરુઓ કબીર સાહેબને ખૂબ ગમે છે. આ પદ કબીર સાહેબના એવા વ્યક્તિત્વને વ્યક્ત કરે છે કે જે ઘરમાં રહીને જ પરમાત્માની ભક્તિ કરવાની સલાહ આપતા હોય. ભૂલે કો ઘર લાવે અવધૂ, ભૂલે કો ઘર લાવે. અવધૂ એટલે અવધૂત, જેણે ઘરબાર ત્યાગ કરીને પરમાત્માની ભક્તિ પાછળ જે લાગી ગયા છે, એવા ત્યાગી પુરુષોને લક્ષમાં રાખીને કબીર સાહેબે આ સંદેશો પાઠવ્યો છે કે હે અવધૂતો, હે ત્યાગી પુરુષો, તમે જરા મારી વાત સાંભળો કે જે ત્યાગી પુરુષ, જે જીવ ગેરમાર્ગે ચાલે છે, ખોટે માર્ગે ચાલે છે, પોતાના નિજ સ્વરૂપને ભૂલીને ચાલે છે, જે પોતાનું ઘર ભૂલી ગયો છે અને આવડો અવળો ચાલે છે, તેને માર્ગદર્શન આપીને પ્રેમપૂર્વક જે પાછો વાળે છે અને એનું ખરું ઘર બતલાવે છે, તે ત્યાગી પુરુષ અમને વધારે ગમે છે. કારણ કે હકીકતે સુખ નથી કોઈ પદાર્થમાં, નથી કોઈ મંદિરમાં, નથી કોઈ ગુફામાં. સુખ તો મનમાં રહેલું છે, અને જે મન રસ્તો ભૂલેલું છે તે મન દુઃખી છે. તો તે દુઃખી મનને સુખી કરવા માટે એને સાચા રસ્તે વાળવું જોઈએ, અને સાચા રસ્તે વાળીને તેને તેનું અસલું ઘર બદલાવી દેવું જોઈએ. તો પછી જે અસલી ઘર પ્રાપ્ત કરે છે તે સુખી સુખી થઈ જાય છે. ઘર મેં જોગ ભોગ હી ઘર મેં. આપણે ત્યાં ગુરુ ગીતા છે, એમાં એક શ્લોક છે, જ્ઞાન શક્તિ સમારૂઢસ તત્વમાલા વિભૂષિત ભોક્તિ મુક્તિ પદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. જે સદગુરુ મુક્તિ પણ અપાવે છે અને ભોક્તિ પણ અપાવે છે, ભોગ પણ અપાવે છે.
તે ગુરુને હું નમસ્કાર કરું છું. ગુરુ ગીતાનો આ શ્લોક છે. જ્ઞાન શક્તિ સમારૂઢ તત્વમાલા વિભૂષિત ભુક્તિ મુક્તિ પ્રદાતાય તસ્મૈ શ્રી ગુરવે નમઃ. તેમ કબીર સાહેબ પણ આ પદમાં એમ જ કહે છે કે જે સંત, જે અવધૂત, જે ત્યાગી પુરુષ જીવને ઘરમાં જ યોગ શીખવે છે, ઘરમાં જ રહીને પરમાત્માની પ્રાપ્તિનો રસ્તો બતાવે છે, ગૃહ ત્યાગ કરવાનું શીખવતો નથી, તે ત્યાગી પુરુષ કબીર સાહેબને મહત્વનો છે, તે ગમે છે. ઘર મેં જોગ ભોગ હી ઘર મેં, અને શીખવે છે કે ઘરમાં રહીને જ યોગ કરવાનો છે અને ભોગવવાનું પણ ઘરમાં રહીને જ છે. ઘરને છોડીને વનમાં જવાનું નથી, જંગલમાં જવાનું નથી. ઘર જ હજી બન ન જાવે, ઘરને છોડીને જંગલમાં જવાની આવશ્યકતા નથી. જો પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય તો આ ઘરમાં જ કરી શકાય છે, મનને વૈરાગી બનાવીને કરી શકાય છે. ભોગ પણ મનને વૈરાગી કરીને ભોગવી શકાય છે. ત્યાગીને ભોગવી જાણો, ઉપનિષદ કહે છે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પહેલા શ્લોકની અંદર કહ્યું કે ત્યાગીને ભોગવી જાણો, ત્યાગ કરીને ભોગ ભોગવો. તો એક નવી શૈલી છે જીવન જીવવાની, તે કબીર સાહેબ અહીં આપણને યાદ કરાવડાવે છે કે ઘરની અંદર જ યોગ અને ઘરની અંદર જ ભોગ, જંગલમાં જવાની આવશ્યકતા નથી. અને ભૂલે છે કે જો જંગલમાં ચાલ્યો જાય જીવ પોતાના દુરાગ્રહથી, પોતાના સ્વભાવને આધારે ચાલ્યો જાય તો જંગલમાં જઈને એ શું પામે છે? એ નથી યોગ પામતો, નથી ભોગ પામતો. એ તો ત્યાં જઈને એની ઘરવાળીને યાદ કરે છે, એની ઘરની સમૃદ્ધિને યાદ કરે છે. જંગલમાં જઈને ત્યાં બેઠો બેઠો બધું સ્મરણ કર્યા કરે છે, પરમાત્માનું સ્મરણ નથી કરી શકતો. એના કરતાં ઘરમાં જ રહીને પરમાત્માની પ્રાપ્તિ કરવી એ ઉત્તમ રસ્તો કબીર સાહેબ અહીં સૂચવી રહેલા છે. તબ ધૌમ કહા સમાવે, એ જંગલમાં ગયા પછી, ઘરનો ત્યાગ કરીને જંગલમાં ચાલ્યા ગયા પછી જે ઉત્પાત મન બચાવે છે એ ક્યાં સમાવી શકાય? ક્યાં કોઈ જગ્યાએ સમાવી નથી શકાતો. એ પાછું ઘરે આવવું જ પડે. એ ખોટો માર્ગ હતો. એટલે કબીર સાહેબ કહે છે એના કરતાં બહેતર છે કે ઘરની અંદર જ યોગ કરવો, યોગ શીખવો અને ઘરની અંદર જ જે પ્રારબ્ધ અનુસાર આપણને ભોગ ભોગવવાનો હોય તે ભોગવવો, ત્યાગીને ભોગવી જાણો. તો આવો રસ્તો જે બતાવે છે તે અવધૂત અમને વાલો છે, તે સંત અમને વાલો છે, તે સદગુરુ અમને વાલો છે, કબીર સાહેબ કહે છે. પછી કહે છે ઘર મેં મુક્તિ ભુક્તિ હી ઘર મેં, જો ગુરુ અલખ લખાવે. ખરેખર મુક્તિ બહાર વેચાતી નથી મળતી, બજારમાં વેચાતી નથી મળતી, મંદિરોમાં જઈને વેચાતી નથી મળતી, ગુફાઓમાં જઈને નથી પ્રાપ્ત થતી. મુક્તિ પણ ઘરમાં જ પ્રાપ્ત કરવાની છે, ઘરમાં રહીને જ પ્રાપ્ત કરવાની છે. મુક્તિ એ મન નિર્મળ થાય તો જ પ્રાપ્ત થાય છે, એવું કબીર સાહેબ વારંવાર આપણને યાદ દેવડાવે છે. અને મન નિર્મળ કરવાનો રસ્તો ઘર જ છે, ઘર જ છે, બીજો કોઈ રસ્તો નથી. ઘર મેં મુક્તિ ભુક્તિ હી ઘર મેં, મુક્તિની ઝંખનાથી ઘરમાં સાધના કર્યા કરવી અને જે કંઈ પ્રારબ્ધ અનુસાર ભોગ ભોગવવો પડે તે ભોગવ્યા કરવો. અને ગુરુ કરવા, જો ગુરુ અલખ લખાવે. આ શક્ય ક્યારે બને છે? ઘર મેં મુક્તિ, ઘર મેં ભુક્તિ, ઘર મેં મુક્તિ અને ઘર મેં ભોગતી. એ શક્ય ક્યારે બની શકે છે? કોઈ ગુરુની સહાય મળી જાય તો. જો ગુરુ સમર્થ મળી જાય અને એની સહાય પ્રાપ્ત થઈ જાય, એની કૃપા પ્રાપ્ત થઈ જાય તો એ સદગુરુની કૃપાથી ઘરની અંદર જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે અને ભોગ પણ ઘરની અંદર જ ભોગવી શકાય. સહજ શૂન્ય મેં રહે સમાના. જો સદગુરુ પ્રાપ્ત થઈ જાય તો આ જે મન છે, જે કામનાવાળું છે, વિષયોવાળું છે, તે મનને નિર્મળ બનાવી શકાય યોગ દ્વારા. સહજ શૂન્ય મેં, સહજ રીતે મનને શૂન્ય બનાવી શકાય.
કામના વગરનું બનાવી શકાય, વિષય વિનાનું બનાવી શકાય, અને પછી એ મનને સહજ સમાધિમાં જોડી શકાય, પરમાત્માની સાથે એ મનનો મિલાપ કરી શકાય, એ મનને જોડી શકાય. એ જે રસ્તો બતાવે છે સદગુરુ, એવા સમર્થ સદગુરુ પ્રાપ્ત થઈ જાય તો જીવનો ઉદ્ધાર થઈ જાય. તો કબીર સાહેબ તે યાદ કરાવે છે કે તેવા સંત, તેવા સદગુરુ, તેવા અવધૂત પુરુષ કબીર સાહેબને ગમે છે કે જે જીવને આ રીતે માર્ગદર્શન આપે છે કે ઘરની અંદર જ મુક્તિ પ્રાપ્ત થઈ શકે છે અને ઘરની અંદર જ ભુક્તિ પણ પ્રાપ્ત થઈ શકે છે. સહજ સમાધિ પણ ઘરમાં રહીને જ પ્રાપ્ત કરી શકાય છે. પરમાત્માનું મિલન પણ ઘરમાં રહીને જ પ્રાપ્ત કરી શકાય છે. પછી કહે છે ઉન મુનિ રહે બ્રહ્મ કો ચિન્હે. મનને એવું ઉન્મન બનાવવું. ઉન્ન મુનિ એટલે ઉન્ન, મન ઊંચામાં ઊંચું મન બનાવવું. અત્યારે મન આપણું નીચામાં નીચું છે, નિકૃષ્ટ મન છે, જેમાં ખૂબ ઈચ્છાઓ છે, ખૂબ તમન્નાઓ છે, ખૂબ એષણાઓ છે, ખૂબ કામનાઓ છે, બધું ભરેલું છે મન કામનાથી. એ નિકૃષ્ટ મન છે. અને કામના વિહોણું બને, કામના વગરનું બને, ઈચ્છા વગરનું મન બને તે નિર્મળ મન છે, ઉન્મન છે, ઊંચામાં ઊંચું મન છે. ઉન્ન મુનિ રહે, ઘરમાં રહે, ઘરમાં જ તે વ્યક્તિ રહે, યોગ કરે, પ્રાણાયામ કરે અને પોતાના મનને ઉન્મન રાખે, ઊંચામાં ઊંચું રાખે, વાસના વગરનું બનાવે, વિષય વગરનું બનાવે, કામના વગરનું બનાવે, ઉન્ન મુનિ રહે. અને બ્રહ્મ કોચીને, અને ઘરમાં બેસીને કામ કરતાં કરતાં પરમાત્માની જ યાદ કર્યા કરે, પરમાત્માના સ્મરણથી બધા કામ કર્યા કરે. બ્રહ્મ કોચીને, જે મન ઉન્મન છે, જે મન વાસના વગરનું છે, તે પરમાત્માની જ યાદ કરાવરાવે એ સ્વાભાવિક છે. એટલે ઉન મુનિ રહે બ્રહ્મ કો ચિન્હે, પરમ તત્વ કો ધ્યાવે. અને સમય મળે પરમ તત્વનું ધ્યાન કરે, પરમાત્માનું ધ્યાન કરે. સમય મળે તો સમયનો સદુપયોગ ઘરમાં રહીને જીવ કરી શકે છે. 24 કલાક છે, 24 કલાકમાં કેટલાક કલાક ધંધાર્થે આપવાના, કેટલાક કલાક આપણે ભોજન આદિ પોતાના જીવનને માટે આપવાના, કેટલાક કલાક આપણે સમાજને જીવનને માટે આપવાના, અને કેટલાક કલાક આપણે પરમાત્માને માટે આપવાના. એ આયોજન જીવે ઘરમાં રહીને કરવાનું છે, એ ઘરમાં રહીને જ પ્રાપ્ત કરવાનું છે. એટલે કબીર સાહેબ અહીંયા કહે છે આપણને ઉન મુનિ રહે બ્રહ્મ કો ચિન્હે, પરમ તત્વ કો ધ્યાવે, સુરત નિરત સો મેલા કરીકે. સુરત એટલે સંસારમાં સારી રીતે રત થયેલું આ મન ની વૃત્તિ, નિરત એને નિરત બનાવી દેવાની, એને વેગળી બનાવી દેવાની, વૈરાગ્યવાળી બનાવી દેવાની. સંસારમાં રત છે એની જગ્યા પરમાત્મામાં રત બનાવી દેવાની. એ નિરત અવસ્થા છે, આ સુરત અવસ્થા છે. પરમાત્માને ભૂલીને સંસારના કામો કર્યા કરવા એ સુરત અવસ્થા છે. અને પરમાત્મામાં રત રહીને પરમાત્માની ભક્તિ કરવી અને સંસારનું પણ કામ કરવું એ નિરત અવસ્થા છે. તો સુરત નિરત સો મેલા કરીકે, સમન્વય કરીને, સુરત અને નિરતની બંનેનો સમન્વય કરીને સંસારમાં આપણે રહીએ, ગૃહસ્થી તરીકે રહીએ તો સ્વાભાવિક છે કે ઘરના કામો પણ કરવા પડે. તો ઘરના પણ કામો કરતાં કરતાં આપણે સમન્વય કરવાનો છે. એકલું ઘરનું કામ નથી કરવાનું, સમન્વય કરવાનો છે. આપણે આપણા મનને પરમાત્મા સાથે પણ જોડેલું રાખવાનું છે. એટલે સમન્વય સાધીને સુરત નિરત સો મેલા કરીકે અનહદ નાદ બજાવે. અનહદ નાદ સાધનામાં એક અવસ્થા આવે છે જેમાં કાનમાં નાદ સંભળાય છે, ઓમ ઓમ ઓમ. અને એ નાદ સંભળાયા પછી મનને એ નાદની અંદર જોડી દેવામાં આવે છે અને સમાધિ અવસ્થામાં જીવ ચાલ્યો જઈ શકે છે, પરમ સુખની પ્રાપ્તિ કરી શકે છે. તો સુરત નિરત સો મેલા કરીકે અનહદ નાદ બજાવે. ખરેખર ઘર મેં બસતું, આ ઘરના 2-3 અર્થ કબીર સાહેબે અહીંયા કરેલા છે. ઘર એટલે શું? ઘર મેં બસતું, આ શરીરને પણ ઘર કહ્યું, અને એની અંદર બસતું એટલે આત્મા છે, પરમાત્મા છે, જેને આપણે શોધીએ છીએ મંદિરમાં, જેને આપણે શોધીએ છીએ તીર્થોમાં, જેને આપણે શોધીએ છીએ જંગલોમાં, ગુફાઓમાં. તે બસતું, તે પરમાત્મા
આ ઘરની અંદર છે, આ શરીરમાં જ છે. ઘર મેં બસ્તુ, બસ્તુ હે મેં ઘર. એ જે વસ્તુ જે છે, જે આત્મા છે, તે ઘરમાં રહેલા છે. જો અહીંયા બીજો અર્થ છે ઘરનો. ઘર મેં વસ્તુમાં આ ઘર શરીર અને વસ્તુ એ આત્મા. વસ્તુ મેં હી ઘર, અને એ જે વસ્તુ જે છે આત્મા છે તેમાં જ ઘર છે, એટલે નિજ સ્વરૂપ. એ ઘરનો અર્થ શું? પોતાનું સ્વરૂપ, પોતાનું અસલી સ્વરૂપ. પોતે કોણ છે તે સ્વરૂપ, નિજ સ્વરૂપ, તે ઘર. આ બીજો અર્થ થયો. ઘર મેં વસ્તુ, વસ્તુ મેં હી ઘર, ઘર હી વસ્તુ મિલાવે. અને એ જ નિજ સ્વરૂપનું ચિંતન કરીએ, ઘર ઘર હી, એ જ નિજ સ્વરૂપનું ચિંતન કરીએ, મનન કરીએ, તો વસ્તુ મિલાવે, તો આત્માનું દર્શન કરાવી શકે, તો આત્માનું દર્શન કરાવી શકે. આ રીતે ઘરના જે અર્થ છે તે અર્થ જુદા જુદા કબીર સાહેબે કરી બતાવ્યા છે આપણને. ઘર મેં વસ્તુ, વસ્તુ મેં હી ઘર, ઘર હી વસ્તુ મિલાવે. પહેલા ઘરનો અર્થ થાય શરીર, બીજા ઘરનો અર્થ થાય છે નિજ સ્વરૂપ, અને ત્રીજા નિજ સ્વરૂપનું ચિંતન કરવાનું. ચિંતન કરતા કરતા આત્માનું દર્શન થાય. આ પદ્ધતિ કબીર સાહેબે આ લીટીમાં જણાવી. ઘર મેં વસ્તુ, વસ્તુ મેં હી ઘર, ઘર હી વસ્તુ મિલાવે, કહેત કબીર સુનોરે અવધુ. હે ત્યાગી પુરુષો, હે ત્યાગી મહાત્માઓ, સાંભળો. કબીર કહે છે કે સાંભળો, તમે વિચારો, સાંભળો. તે જ પુરુષ અમને, તે જ ત્યાગી મહાત્મા ગમે છે, તે જ સાધુ સંત અમને ગમે છે કે જે જ્યોં કા ત્યોં ઠહેરાવે. જે જીવને જ્યાંથી આવેલો ત્યાં જ પાછો એને પહોંચાડે. જે અસલી ઘર એનું જે છે તે ઘરમાં એને પહોંચાડે. જે પોતે સ્વરૂપને ભૂલી ગયો છે તે સ્વરૂપમાં એના મનને સ્થિતિ કરાવે. એ જ સંત અમને વાલો છે, એ જ સદગુરુ અમને વાલો છે. घर में वस्तु, वस्तु में ही घर, घर ही वस्तु मिलावे, कहत कबीर सुनोरे अवधु, ज्यों का त्यों ठहरावे. જે જીવ જ્યાંથી આવ્યો છે ત્યાં જ એને પહોંચાડે. એ ભૂલેલો માર્ગ ભૂલેલો ને જિંદગીભર ખોટે માર્ગે ચાલ્યો, પણ આ અવધૂત, એવો સાચો અવધૂત મળી ગયો કે જે એને પાછો વાળે છે અને એના પોતાના નિજ સ્વરૂપે પહોંચાડે છે, અસલી ઘરે પહોંચાડે છે, એને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે, મુક્તિની પ્રાપ્તિ કરાવે છે, પરમાત્માનું દર્શન કરાવે છે. તે જ સાધુ અમને વાલો છે, તે જ સંત અમને વાલો છે, તે જ અમને વધારે ગમે છે. એટલે કબીર સાહેબ કહે છે કે ભૂલે કો ઘર લાવે અવધુ, ભૂલે કો ઘર લાવે, સો જન હમકો ભાવે અવધુ, ભૂલે કો ઘર લાવે. તે જ ત્યાગી જન, તે જ અવધૂત જન, તે જ સંત જન અમને ખૂબ પ્યારા છે કે જે આ રીતે માર્ગ ભૂલેલાને સાચો માર્ગ બતાવે અને નિજ સ્વરૂપને ભૂલી ગયેલા જીવને નિજ સ્વરૂપમાં સ્થિતિ કરાવે અને પરમ સુખની પ્રાપ્તિ કરાવીને મુક્તિ અપાવે. કબીર સાહેબનું આ સુંદર પદ છે. તે પદનો આ અર્થ આપણે જાણીને વારંવાર આપણને ગાવાનું મન થાય છે. ભૂલે કો ઘર લાવે અવધુ, ભૂલે કો ઘર લાવે. કબીર સાહેબ ઘરમાં રહીને જ પરમાત્માની ભક્તિ કરવાનો આપણને સંદેશ આપે છે. Go ahead, Asaben. કેટલી સુંદર વાણી, જ્ઞાન ભરેલી, એકદમ જાણે મનને શાંત કરી દીધું. શબ્દો બોલવા નહીં ગમે એટલું સુંદર વાતાવરણ પૂજ્ય ઈશ્વર કાકાની વાણીથી જાણે કે સર્જાઈ ગયું. સાઈ કે સંગ સાસુર આઈ,
સાંઈ કે સંગ સાસુરાઈ, આત્મજ્ઞાનની સુંદર વાતો, એનો અર્થ પણ કેવો સરળ સમજાવ્યો. ભૂલે કો ઘર લાવે અવધુ, સોચન હમકો ભાવે અવધુ. કેવી સુંદર વાત કરી. ઘરમાં જ રહીને પરમાત્માની સાધના, ઘરમાં જ રહીને પોતાના નિજ સ્વરૂપનું મિલન, પરમાત્માને પ્રાપ્ત કરી શકાય ઘરમાં જ રહીને, એવું કબીર સાહેબ કહે છે. અને તેને કેવું સુંદર સરળ સમજાવ્યું. બંને અતિ ગહન ખૂબ સુંદર પદોને સરળ ભાષામાં સમજાવીને, મને નથી લાગતું કે કોઈને સમજવાના આ બે પદો અઘરા પડ્યા હોય. અને ફરીથી યાદ કરાવી દીધું કે રવિન્દ્રનાથ ટાગોરે 1915માં કબીર સાહેબના 100 પદોનો અંગ્રેજી અનુવાદ કરેલો. ઈશ્વરકાકાની વાત સાંભળીને યાદ આવ્યું. આ પુસ્તક આઈ થિંક મારી પાસે છે કોઈક જગ્યાએ, પણ વાંચજો. રવિન્દ્રનાથ ટાગોરનું અંગ્રેજી એકદમ સરળ છે. જેમ ઈશ્વરકાકાએ આપણને અઘરા શબ્દો સરળ રીતે સમજાવ્યા, તે રીતે એમની પણ ભાષા ખૂબ સરળ છે. ફરી એક જ વાત કહીશ કે ઈશ્વરકાકાના આ પુસ્તકો આપણે વાંચીશું. કબીર શબ્દ સુધા, કબીર સખી સુધા, કબીર પદ સુધા, કબીર ભજન સુધા, જ્ઞાન ગોદડી, અને ભૂલતી ના હું તો કદાચ નિર્વાણ સાહેબ ઉપર પણ એમનું એક પુસ્તક છે. આ પુસ્તક આપણે વાંચતા રહીશું. અને ના મળે તો વેબસાઇટ પર આઈ થિંક અપડેટ કરેલા જ છે. આ જીવનમાં આપણે જે પ્રાપ્ત કરવાનું છે તેની ઝાંખી પામ્યા વિના જો જવાનું નહીં થાય. ખાલી હાથ, ખાલી હૃદય ના રહે. પરમની પ્રાપ્તિ કે એનો સ્નેહ પામ્યા વિનાની સુખી જિંદગી ના રહે, એવું આ બંને પદોમાં આપણે સમજ્યા. પરમના સુમિરનથી હૃદયની ગાગર ભરતા રહેવાની ખૂબી કબીર સાહેબની આ આપણે આજે જાણી શકીએ. આજે જે ઓડિયો આપણને ખૂબ સુંદર રીતે સાંભળવા મળ્યો, એની વ્યવસ્થા આઈ થિંક રીટાબેન અને હિતેશ કુમારે કરી છે, તો તે બદલ એમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. કબીર વિઝડમની ટીમનો પણ ખૂબ ખૂબ અંતઃકરણપૂર્વક આભાર. દર રવિવારે આ કાર્યક્રમ જે પ્રસારિત કરવામાં આવે છે, એ કાર્યક્રમ જાણે કે આખી આપણી બીજા અઠવાડિયાની આપણા અંતરની ઉર્જાને ક્રિયાન્વિત કરવા માટે સક્ષમ છે એવું મને લાગે. તો કબીર સાહેબની વાણી આપણે આ જ રીતે દર રવિવારે થોડાક કલાકો પણ આપણને ઉર્જાવાન બનાવી રહે અને આખા અઠવાડિયાની એનર્જી આપે, તો આ બદલ વિઝડમ ટીમનો પણ ખૂબ ખૂબ આભાર. સૌને ખૂબ ખૂબ આભાર. સંસારમાં રહીને પણ સતનામ રૂપી અમૃત એમના હૃદય, ઈશ્વરકાકાના હૃદયમાં ઠરેલું આપણે જોઈ શકીએ. એમની વિદ્વત્તા ભરી શાલીન મૃદુવાણી જાણે કે પરિચયમાં આવનારના અંતરમાં પણ ચૈતન્ય જગાડી દે, એનો અનુભવ આજે આપણે સૌએ કર્યો જ છે. વધુ ન કહેતા ફરીથી ઈશ્વરકાકાના વ્યક્તિત્વનું સ્મરણ વંદન કરીને સૌ કોઈનો આભાર માનીને એમના શ્રી ચરણ કમળમાં નમન, સદગુરુ કબીર સાહેબના ચરણ કમળમાં નમન, અને સૌ વિઝડમની ટીમનો પણ આભાર. હિતેશ કુમાર, રીટાબેનનો પણ ધન્યવાદ. થેન્ક યુ. જીતુભાઈ. રામ કબીર. Prafulbhai, you can announce next wisdom session and beyond. રામ કબીર, આજે સુંદર પ્રોગ્રામ જીતુભાઈ, આશાબેન, હિતુભાઈ, રીટાબેન, બહુ સુંદર આયોજન થયું અને ઘણું બધું શીખ્યા. તો આવી જ રીતના ફરી પાછા આપણે આવા ભજનો જે આપણા ભક્ત સમાજના ખજાનામાં છે તેને બહાર કાઢીને આપણે વારંવાર જો આવી રીતના કબીર વિઝડમના કાર્યક્રમ દ્વારા લાવી રહીએ તો ખરેખર એક સુંદર પ્રવૃત્તિ થાય એવું લાગે છે. હવે પંકજભાઈ, જો જીતુભાઈ હોય અને જો એમની પાસે સમય હોય. પંકજભાઈનો સંદેશો આવ્યો છે. અચ્છા, એ જોડાયા હતા પણ સંજોગો સાથે નીકળી ગયા છે અને એમનો મેસેજ છે તો હું છેલ્લે વાંચીશ. પણ એમના બીજા ભાઈ શ્રીમાન જયેશભાઈ અને ઈશ્વર કાકાના ધર્મપત્ની મણિબા. જયદાસ, કેમેરા ઓન કરજો પ્લીઝ. જયદાસ.
અનમ્યુટ કરજો. તો આ આપણા જે અત્યારે આપણે કબીરવાણી જે સાંભળી ઈશ્વર કાકા તેમના સુપુત્ર જયેશભાઈ અને તેમના ધર્મપત્ની મણિબેન. હેલો રામ કબીર. You can take time, Das. It's okay. We'll wait for Maniba. રામ કબીર. Ram Kabir Ba. Oh, that's a little Paramarthi. Hey, Ram Kabir, how are you? રામ કબીર. Ram Kabir, Ram Kabir. Thank you, Jayubhai, on a short થેન્ક યુ જીતુભાઈ. for bringing Maniba and Pankaj Bhai નો message વાંચી સંભળા. આભાર તમારો. સૌને રામ કબીર. Thank you for joining on this one of the greatest Kabir wisdom session this Sunday. પંકજ ભાઈ સંજોગો વસાત ઝૂમ માં જોડાયા હતા. એમને થોડું બહાર જવું પડ્યું છે. એમનો ટેક્સ્ટ આવ્યો છે. તો પંકજભાઈ તથા પરમાર્થી પરિવાર તરફથી શ્રી રામ કબીર ભક્ત સમાજનો તેઓ હૃદયપૂર્વક આભાર માને છે. અને જયુભાઈ જોડાયા છે અને મણિબા પણ જોડાયા છે. તો તે લોકો પણ રામ કબીર કહેશે જે કહી દીધા છે એમણે. આ પંકજભાઈનો સંદેશો છે. થેન્ક યુ પંકજભાઈ. બીજું ખાસ આજે જે આપણે વિઝડમ સેશન જોયું, આશા છે આપ સૌને ગમ્યું હશે. અમે બખતા વેબસાઇટ ઉપર એક સ્પેશિયલ ઇવેન્ટ્સ ટેબની અંદર another tab we are going to add in near future. It will say Kabir wisdom sessions. અને આજે આપણા બધા જ વિઝડમના જે સેશન્સ થયા છે એની લિંક અમે એની સાથે ક્રિએટ કરીએ છીએ. Hopefully it should be done in next 3 to 4 weeks. So everyone can enjoy, wisdom. આપણે બધા મોટલના વ્યવસાયમાં છે. We all know સવારે આપણને વ્યવસાયિક કામ હોય છે તો ઘણા જોડાઈ નથી શકતા. પરંતુ પાછળથી આ વિડીયો ઘણા ભાઈઓ બહેનો જોઈ છે જેનો અમને ખૂબ જ આનંદ છે. અને ઘણાના ફોનો આવે છે કે ભાઈ તમે સરસ કામો કરી રહ્યા છે. તો આનો ફીડબેક ખૂબ જ સરસ છે અને અમે આ જર્ની કન્ટિન્યુ રાખીશું. તો ફરી નોંધ લેજો. અને આ દરેક ઈશ્વર કાકાના પુસ્તકો રામ કબીર ભજન વેબસાઇટ છે તેની ઉપર આપણે એમના પુસ્તકો, ઘણા બધા ગામના ભજનો જે આપણા હેતુભાઈએ મૂક્યા છે તો તેનો પણ આપ વેબસાઇટ ઉપર જઈને જોજો. તમને ઘણું બધું સાંભળવાનું મળશે. ઘણા ગામોના ભજનો, રાગ, દોડ, મંગલ બધું જ એમાં મૂક્યું છે એમણે. અને ખાસ મને ના પાડી છે હેતુભાઈએ, પરંતુ કોઈ પણ પદ અને પ્રતિષ્ઠા વગર જે આ કામ કરી રહ્યા છો હેતુભાઈ તમે, અમને ખૂબ જ ગર્વ છે. અને સમગ્ર શ્રી રામ કબીર ભક્ત સમાજ પરિવાર તરફથી તમારો અમે આભાર માનીએ છીએ. જે કામ અમારા તરફથી થવું જોઈએ SRBS અને સમગ્ર શ્રી રામ કબીર ભક્ત સમાજ તરફથી, તે કામ આપે ઉપાડી લીધું છે. તો તમારો ખૂબ ખૂબ આભાર. હવે થોડીક ઇવેન્ટની અનાઉન્સમેન્ટ કરી લઈએ. માર્ચની 30 તારીખે શ્રી રામ કબીર ભક્ત સમાજ આયોજિત ગીતમાલા, શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફિસના ફેસબુક પેજ ઉપર. બુધવારે શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ સધર્ન કેલિફોર્નિયા ગીતમાલા 8 p.m. Pacific time, 10 Central, right here on SRBS Facebook page. April 10th, Pathradia Pyar Ki Diwani, that is going to be on Pathradia Gam Facebook page. April 17th, Wow Kabir Yatra, 7:30 p.m. on Wow Gam page. April 23rd, once again, Tarsadi Gam virtual event. And then on April 30th, Kapura Gam virtual event on Kapura Gam Facebook page. આ તો થઈ થોડી ઇવેન્ટોની વાત. ખાસ કરીને આજે ઈશ્વર કાકાએ જે આપણને સાદી સરળ ભાષામાં અને જે આપણને સમજાવ્યું, દરેક વ્યક્તિઓ જો આ જીવનમાં એક વસ્તુ પણ ઉતારે રોજનું કે અઠવાડિયામાં એક વસ્તુ આ સાંભળીને,
તો શરૂઆતમાં કદાચ આપણને આ વસ્તુ મગજમાં અને જીવનમાં ફિટ નહીં બેસે અને આપણા જીવનમાં પ્રેક્ટિકલી આપણે એને મૂકીએ તો આપણું જીવન કબીરમય બનશે, આપણા જીવનમાં ઘણા સુધારા આવશે. એ આપ સૌ અનુભવશો. શરૂઆતમાં કદાચ તમને એનો ખ્યાલ નહીં આવે. કદાચ તમે કબીર સાહેબના વિચારો અને મૂલ્યોની વાતો કરશો તો તમારો કદાચ ઘણી જગ્યાએ વિરોધ પણ થશે, તમારું સાંભળશે પણ નહીં. પરંતુ આપણો ઈશ્વર કાકાએ કહ્યું તેમ આપણે આપણા આત્માની સફર છે, આપણા જીવનની, તો તેના ઉપર આપણે પાછું ભરવાનું છે. તેથી સમગ્ર બધું જ નહીં પણ એક વસ્તુ, વન એટ અ ટાઈમ. વી ઓલ કેન ડુ વન થિંગ એટ અ ટાઈમ. એક સારી વસ્તુ આપણે આમાંથી શીખીએ, ઉતારીએ, એને પ્રેક્ટિકલ લાઈફમાં લાવીએ અને આગળ વધીએ. અને બીજા આપણા જે સાથી મિત્રો છે, પરિવારજનો, તેને પણ આપણે કહીએ કે ભાઈ આ વસ્તુ અમે કરી છે. ઇટ કુડ બી સિમ્પલ લાઈક સ્પીકિંગ ટ્રુથ. સત્ય બોલો, કોઈનું મન નહીં દુભાવો, એનીથિંગ, એની સિમ્પલ વિઝડમ વી કેન ડુ. So I encourage entire SRBS community to follow our Guru Kabir Sahib's footpath and his wisdom. શરૂઆતમાં ખાસ પ્રફુલભાઈ કહ્યું તેમ ખાસ કરીને બારડોલી ગામ, બારડોલીના આજુબાજુના વિસ્તારોના ગામો, ઓરણા, સેવણી વગેરે, તેમાં અત્યારે કોરોના ખૂબ જ જોર પકડી રહ્યો છે. આપણા ઘણા ભક્ત પટેલ પરિવારો આમાં સફર કરી રહ્યા છે. તો એમણે શરૂઆતમાં પ્રાર્થના કરી છે, પરંતુ ફરી એક વખત શ્રી રામ કબીર ભક્ત સમાજ વતી આપણા ગુરુ સાહેબ કબીરજી અને ભગવાનને પ્રાર્થના કરીએ કે સૌ જલ્દીથી સારા થઈ જાય અને દરેક પરિવારો નોર્મલી પાછા ઘરે આવી જાય, જે લોકો હોસ્પિટલમાં છે, અને એમને પણ પ્રભુ લાંબુ આયુષ્ય બક્ષે એવી શ્રી રામ કબીર ભક્ત સમાજ વતી અમારી હૃદયથી પ્રાર્થના. ખાસ કરીને ઓરણા ગામે આ સંજોગોને જોઈને એમનો પ્રોગ્રામ કેન્સલ કર્યો છે અને એમણે 7 દિવસની હનુમાન ચાલીસાનું આયોજન કર્યું છે રોજ. આપને કોઈને પણ એની અંદર ભાગ લેવો હોય તો પ્રફુલભાઈ રતિલાલભાઈ ભક્ત હ્યુસ્ટનનો સંપર્ક કરજો, જેઓએ આયોજન કર્યું છે. અને એમાં જોડાવ તો પણ ખૂબ જ આનંદ થશે. અને આપણા જ પરિવારો માટે આપણે સાથે મળીને પ્રાર્થના કરીએ તો સૌ જલ્દી સારા થશે એવું અમારું માનવું છે. તો એમાં પણ આપ સૌ જોડાશો અને એમનો સંપર્ક કરજો એવી અમારી આશા. ખાસ કરીને ભારતમાં જે પરિવારો છે, આ પ્રોગ્રામ આપણો ભારતમાં પણ બધા જોઈ છે, ખાસ કરીને આપણા સુરત જિલ્લા બારડોલી તાપી વિસ્તારમાં. અમને ઘણા વડીલોનો પણ ટેક્સ્ટ મેસેજ આવે છે કે ભાઈ અમે આ પ્રોગ્રામ જોઈએ છીએ, તમારો ખૂબ જ સરસ ચાલે છે. તો અત્યારે આ કપરા સંજોગોમાં કોઈને પણ જીવન જરૂરિયાતની વસ્તુ અથવા ભોજનની વ્યવસ્થા જો કરવાની હોય તો ફરી એક વખત પ્રફુલભાઈ રતિલાલભાઈનો સંપર્ક કરજો હ્યુસ્ટન. અને બીજું એક ખાસ, બારડોલીની અંદર IM હ્યુમન ફાઉન્ડેશન ચાલી રહ્યું છે. તે અમારા એક મિત્ર તરુણભાઈ પટેલ અને એમના સાથી મિત્રો મોહન પટેલ અને ઘણા આપણે ખીનાબેન ભક્ત પણ એમાં સેવા આપી રહ્યા છે. તો તેમનો પણ આપ સંપર્ક કરી શકો છો. ઘણા પરિવારો એવા છે કે જેમાં દરેક પરિવારના મિત્રો ક્વોરન્ટીન થયા છે, તો એમના માટે ખાસ કંઈ પણ જરૂરિયાત હોય તો પ્રફુલભાઈને સંપર્ક કરજો. મોહન પટેલ, એમની વેબસાઇટ છે, એમનું ફેસબુક પેજ છે, IM હ્યુમન ફાઉન્ડેશન, ખૂબ જ સારી સેવા કરી રહ્યા છે એ લોકો, તો એમનો સંપર્ક કરશો એવી નમ્ર વિનંતી. અને આ વસ્તુ વધારે લોકોને પહોંચાડો. હજુ ઘણા લગભગ 10 દિવસ સુધી ઘરમાં રહેશે એવા અમને સમાચાર મળ્યા છે. તો કોઈને પણ આપણા પરિવારોને તકલીફ ના પડે તો આપ ફોન કોલ કરીને એમની ખબર અંતર પૂછજો, આ માહિતી આપજો, જેથી દરેકને ઘરે સામાન, ભોજન સમયસર પહોંચી શકે. થેન્ક યુ. આજે ખાસ એક આપણો ઉત્સવ છે, તો આપ સર્વને હોળી ધૂળેટીની શુભકામનાઓ શ્રી રામ કબીર ભક્ત સમાજ વતી પાઠવું છું. અને હવે આપણે શાંતિ પ્રાર્થના કરી સૌ છૂટા પડીશું. પ્રફુલભાઈ. આવતા રવિવારે આપણી સાથે મુખ્ય વ્યક્ત તરીકે શ્રીમાન હેમંતભાઈ રામભાઈ ભક્ત જોડાશે, તો તેમને પણ સાંભળીશું. હવે આપણે શાંતિ પ્રાર્થના કરી આ કાર્યક્રમની પૂર્ણાહુતિ કરીએ છીએ. હરિ ઓમ. પૂર્ણયે છે
પૂર્ણયા છે પૂર્ણથી તો પૂર્ણ ઉગ્યું છે બધું પૂર્ણમાંથી પૂર્ણયાપી દો ભલે શેષ પાછળ પૂર્ણ રહેવાનું સદા ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર. Thank you all, Ram Kabir. We'll see you next week.